ગુરુવાર જે આખા 7 વારનો મરમ ગુરુવાર. જો ગુરુવાર ન હોય તો આ 7 વારનો મરમ આપણે સમજી. આપણે માટે 7મો દિવસ એક વાર એવો ગુરુવાર આવે અને 7 દિવસમાં ગુરુ બ્રહ્મનું જ્ઞાન કરાવે છે. પરીક્ષિત રાજાને જયારે ઉપદેશ આપ્યો ને તારા 7 દિનનું કાર્ય કર્યું. એનો 7 દિવસમાં એક દિવસ એવો હતો, 7મા દિવસે એક દિવસ એના સર્પદ્રષ્ટાવાનો હતો, જેનું મૃત્યુ હતું. આ એમાંથી બહાર નીકળવા માટે આપણે પણ આ દેહને 7 દીમાં એક દિવસે મૃત્યુ છે. પણ જે પરીક્ષિત રાજા હતા, જે જીવ રાજામાં હોય, એને જે મૃત્યુની બીક હતી, એ ગુરુ મહારાજ પાસે ગયા આપણે ત્યારે એમને આપણને બ્રહ્મ જ્ઞાન આપી અને બીકમાંથી મુક્ત કરી દીધા. એટલે તે પછી બીક હતી જે એ નિર્ભય કર્યા આપણને ગુરુ મહારાજ. એટલે આજ ગુરુવાર ગોપા ભગતના આંગણે આનંદ મંગલ કરવું. આ રીતે હરિગુરુ સંતોની સેવા. પ્રેમ ધીરને મારા મંદિરે પધારો, મેં સુંદર સુખડા લેવા. આ શરીર આપણું મંદિર છે અને આ બોલે એમાં દેવ રહેશે. પ્રેમ ધરીને મંદિરે પધારો. જ્યાં સુધી સદગુરુનો શબ્દ આ મંદિરમાં ન આવે ત્યાં સુધી સુંદર સુખ ન મળે. સુખ દુઃખની પર થવું હોય તો તે પછી જ થઈ શકે. એમ મારે આંગણીએ તુલસીનો કેરો, શાલિગ્રામની સેવા. કદાચ બધાને ઘરે આમ નક્કી કરતા હોય તો તુલસીના કેરા ન હોય, પણ આમાં એમ કીધું બધાને આંગણામાં તુલસીનો કેરો. જ્યાં શાલિગ્રામની સેવા, જ્યાં વટ પૂઠો ને અણઘટ પાંગળો, જેને હાથ નહીં, જેને પગ નહીં, જેને કોઈ શરીર નહીં, એવો વર. શાલિગ્રામ એટલે એને કઈ હોય નહીં, ખાલી ગોળ શૂન્યકાર હોય એને શાલિગ્રામ. એટલે કીધું મારા આંગણમાં તુલસીનો કેરો, શાલિગ્રામની સેવા. આનંદ મંગલ કરું આ રીતે. કઈ રીતે? કે હરિગુરુ સંતોની સેવા. આનંદ કાયમ રાખવો હોય એને સંતોની સેવા છે. આનંદ રહે. જ્યાં સુધી સંતોની સેવા ન થાય ત્યાં સુધી આનંદ નંદરાજાને ઘેરે થતો કાયમ. પછી આ સંતોએ આરતીમાં જેને કીધું ને એને અનુભવ છે. એટલે એને કીધું કે આનંદ કઈ રીતે થાય. જે આપણી અંદર દોડતી વસ્તુ સ્થિર ન થાય ત્યાં સુધી આનંદ ન થાય. આખો દી 6 ઘોડા વાળો રથ ચાલતો હોય આપણી અંદર, કામ ક્રોધ લોભ મોહ મદન મત્સર. એ ઘોડા જ્યાં સુધી ભક્તિના માર્ગમાં ન વળે, વૃત્તિ બ્રહ્માકાર ન થાય ત્યાં સુધી આનંદ ન આવે. હાથી દીધા, ઘોડા દીધા, ઓર દીધી પાલખી, તારે નંદ ઘેરે આનંદ થયો, હવે જય કનૈયા લાલકી. મારી હાથે દીધા મેં. યા શું દીધું? ઘેરે રે ઘોડાને માલ દે પાળામાં થાય. આપણું જે ઘોડું રહ્યું ને એ મનનું ઘોડું છે. આખું દી દોડતું હોય અને એ કોઈને ઉપર બેહવા દેતું નથી. એટલે ફાવે ને લઈને વયો જાય. સદગુરુ પાસે જાય તો સદગુરુ સોકડું ચડાવે. 5 તત્વનું શરીરનું સટકું જે આત્મા છે એનું જ્ઞાન કરાવે. એટલે એને સોકડું ચડે એટલે ઉભું રહે. જ્યાં સુધી સોકડું ન ચડે ત્યાં સુધી આ મન કોઈ સ્થિર થતું નથી. એટલે વિચારવાનું કે આનંદ કઈ રીતે થાય. ઘણા મહાપુરુષની વાતો બધા વિચારો. આજ તો વર્તાણી આનંદની લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. દિલ ભીતરમાં ભાણ ઉગ્યા, શોભા સગળે ભાળી. શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે, એ મને ત્રિપુટીમાં લાગી તાળી. એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. દિલ ભીતરમાં ભાણ ઉગ્યો. ઓલ્યા પણ તો ઉગ્યો જ છે. અહીંયા ઉગ્યા અંદરથી અંજવાળું ન થાય. બાયલું અંજવાળું થાય પણ ભીતરમાં અંધારું હોય. એટલે ભીતરમાં આપણે ભૂલા પડી ગયેલા છીએ. જેમ બહાર સૂરજ ઉગે એટલે રાત વહી જાય, અંજવાળું થઈ જાય. જેમ આપણા જીવન
માં જો સૂરજ ઉગી જાય જ્ઞાનનો, તો એમાં અંજવાળું થઈ જાય, એમાં રાત રહી જાય. રાત એટલે અજ્ઞાન છે, અને અંજવાળું સંતોને સદાય દિવાળી, રાત વાળે નહીં, દિવાળી. સંતોને સદાય દિવાળી ને અજ્ઞાનીને હોળી. તારીખ્યામાં એક દીદ આવે અને આમના ઘેરે નહીં આવે હોળી. હોળીનું કામ બાળવું, દિવાળીનું કામ અંજવાળું કરવું. દિવાળી ઘેરે આવે તો એવું માનવું આપણો રામ ઘેરે આવ્યો, ભૂલો પડી ગયેલો, વનવાસ પૂરો કરીને, અને નવું વર્ષ હવેથી ચાલુ. સદગુરુના ઘેરે જ આવી ત્યારે આપણે 14 વર્ષનો વનવાસ પૂરો થતો એવું લાગે, અને આપણે આપણા ઘેરે આવ્યા હોય એવું લાગે. કેમ કે ભૂલેલા ભટકતા હોય, સદગુરુ આપણને વાળીને આપણા ઘેરે લઈ જાય. એ કે તાર ઘેરે જા, ઘેરે જઈશો પછી કોઈ એમ નહીં કે તમે ઘેરે જ આવ્યું. આપણું પોતાનું ઘર છે, એ ઘર ગુરુ ગામથી ઓળખાવે. એટલે વિચારો, દિલ ભીતરમાં ભાણ ઉગ્યો. ભાણ એટલે જ્ઞાન. તમને તમારો પ્રકાશ, જ્યાં સુધી તમારું જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રકાશ ન કહેવાય. આપણું પોતાનું મૂળ સ્વરૂપ શું છે, ક્યાંથી આયા, કેમ ધરી છે કાયા, એ જ્યાં સુધી આપણને અનુભૂતિમાં ન આવે ત્યાં સુધી આપણે આ બધા ભૂલા પડેલા છે. અને આવો મનુષ્યનો દેહ ધારણ કર્યો ને, એવો તો આ બધા દેહ ધારણ કરેલા છે. 4 યોની છે, એમાં 4 યોનીમાં ઉત્તમમાં ઉત્તમ યોની મનુષ્ય દેહની છે, જે કંઈક બનવું હોય તો બનવાની શક્તિ વાળી, જે કાર્ય કરવું હોય તો કરી શકે એવું. કદાચ સત્સંગમાં કોઈક ઢોરાને આવવું હોય તો અહીંયા આવવાનું, ગોદડા પર આપણે બેહવા દેવીને બળો લેવી. એની માટે મનુષ્યનો અવતાર મળે, એક કરું મળે. અને એ મનુષ્યના અવતારમાં જો વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનભાઈ નહીતર અચાનક થાય છે. એમાં મનુષ્યનો દેહ, એ વીજળીનો ચમકારો આપણને મળી ગયો છે. પણ સદગુરુ જે શબ્દ બોલે એ મોતી છે. તમારામાં જેટલા પોરવા એટલા પોરવી લ્યો, નકર ક્યારે અંધારું થાય એનું કઈ નહીં. જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ. કઈ વસ્તુ કે તમે જ્યાં વસો છો એ તમને ખબર જ નથી. કોઈ એમ કે તમે ક્યાં રહ્યો છો તો આપણે એમ કે અમે લીંબોડા રહી છે. લીંબોડા રહ્યો છો એટલે લીંબોડા કેમ આવ્યું હતા કે લીંબોડા તો આમ તો ભાવનગરમાં આવ્યું. અત્યારે તો બોટાદ ભાવનગર બે થઈ ગયું, નકર અમારો જિલ્લો ભાવનગર. એ તમારો જિલ્લો કેમ આવ્યો કે ગુજરાતમાં આવ્યો. ગુજરાત કેમ આવ્યું એમ કરતા કરતા આપણે લીંબોડા પહોંચીએ છીએ. જે દરિયામાં જે વસ્તુ પડી હતી એ વસ્તુ આપણે અહીંયા પહોંચી છે, એમ કરતા કરતા ફરતી ફરતી. એટલે હવે પાછું ક્યાં જવાનું ખબર રહી નથી. એટલે સંતોએ આ રીત બતાવી આપણને. ઉન ઘર કી કોઈ શાન બતાવો બ્રહ્મ કેતે આવ્યો, કાયા છોડીને ચલે હંસા તો કહો જીવ ક્યાં સમાયો. આ એક રીત સમજવા માટે સંતો બોલ્યા. ઉન ઘર કી એટલે આ ઘર કી નહીં, જ્યાં કોઈ દિવસે ન હોય રાતે ન હોય એવું ઘર. દન ઉગે દન હાથ મેં બેઠી ચકલી રોય, ચલ ચલ ચકાઉન દેશ જઈએ જ્યાં દિવસ ને રાત. કાગા સબ તને ખાયો ચુન ચુન ખાયો માંસ, દો નેના મત ખાઈએ મારે પિયું મિલન કી આશ. એક ફેરો આ દ્રષ્ટિ ગુરુ ગમથી જાણે અને પરમાત્માને ઓળખી લે. એમ કુંવારી દીકરી કાયમ પિયુની વાટ જોતી હોય એના પતિની, મારો પતિ કેવો હશે કેવો હશે. કેટલી આફત સમય આવે તો એમ કે બસ બધું ભલે થાય, એક મારા લગ્ન થઈ જાય, હું પતિ પાસે પહોંચી જાઉં, પછી ભલે બીજે દી મરી જાઉં, પણ મારું કાર્ય થઈ જાય. એમ આખું કાર્ય, જીવન 50 વર્ષ જીવો કે 100 જીવો એનું કઈ મતલબ નથી. પણ એ બધા પછા દિહાળીમાંથી એક દિહાળી અંધવાળું કોકના ઘેરે થઈ જતું હોય તો માનો તમારું આ ખોખું મતલબ કાર્યનું થઈ ગયું, કાર્ય કરતું થઈ ગયું. જે ઉપયોગી બીજા માટે જ છું, નકન પોતા માટે તો બધા જીવે જ છે. પોતે સૌ પોતા તણા બધાય પાળે પંખીડા,
પણ બસડા બીજાના ભોગ સેવે કાગડા. પોતાના તો તકલીફ હોય બધા દોડતા હોય, બીજાને તકલીફ હોય દોડે એ સંતો કહેવાય. એને સંતનું બિરદ મળે. પરોપકારી વૈષ્ણવ જન તો એને કહે જે પેડ પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે પણ દિલ અભિમાન ન આણે. આ એક સંતની ભૂમિકા સંતો આપણને બતાવતા હોય છે. કેમ કે આપણે ભૂલા પડેલા હોય વિશ્વની અંદર, એટલે એક એક પોઈન્ટે પોઈન્ટે આપણને સમજાવે ને, એક કોને કહેવાય, બે કોને કહેવાય, ત્રણ કોને કહેવાય, ચાર કોને કહેવાય, આમાં 5 કોણ છે, 100 કોણ છે, 7 અને 8 અને 9, એટલે આ 10માં કોણ છે. ત્યારે તમારું સ્વરૂપનું અનુભૂતિ તમને થાય કે મેં 10માં છું. એટલે 10માં હોય એટલે તમારા મૂળ સ્વરૂપમાં તમે આવી શકો. કહે તો કબીરા સુન મેરે સાધુ બાત કહું મેં, ફરી આ દુનિયા એક નંબરી મેં તો 10મી. એમ સમજવાની એક રીત. જ્યાં સુધી તત્વ તમે ન જાણો, 5 તત્વનું શરીરને છઠ્ઠો નારાયણ, જેને આત્મ તત્વ કહેવાય. જ્યાં કઈ ન પોગે, વાણી પણ વિરામ પામી જાય એવું ઘર, જ્યાંને નિર્વાણ પદ કીધું સંતોએ. એવું સહેજે સહેજે આપણે ગુરુને કૃપાથી સમજીએ. એક એક પગથિયે ધીમે 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 ચડતા ચડતા આપણે આપણા ઘીરે. આ ગુરુનો ઉપદેશ એવો કે જો તમે લ્યો ને તો તરત અનુભૂતિમાં આવી જાય એવો ઉપદેશ છે. ગુરુ માજે દીધો હોય ને આપણે ન લીધો હોય ને એને પડ્યો મૂક્યો હોય તો નો અનુભૂતિમાં આવે. એમ 52 બજારો 84 સવટા મેલ કંચનના કીધા, તે જ તખત ઉપર મારા ગુરુજી બેઠા, મેં દોય પર જોડીને આસન દીધા. હે મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. દ્રષ્ટિ 2 છે એટલે એમ કીધું બેની, એમ 2 સિવી, એમ 2 માં કહેવાય. આમાં એમ 2 માં, એમ અમે 2 હારી આવ્યા છે, એમ 2 સિવી. એમ 2 તો કોણ કહેવાય? એમ 2 તો ડુંગરમાં બેઠા એમને આપણે કે એમ 2 માતાજી છે. હા, એમ 2 સિવી એટલે સૃષ્ટિ ચાલે છે. સૃષ્ટિ નો ચાલે. સૃષ્ટિને ચલાવવા માટે એમ 2 માની જરૂર. દિલ ભીતરમાં ભાણું ઉગે કેવી રીતે ઉગ્યો કે તમને તમારું સ્વરૂપ જયારે અનુભવમાં થાય ત્યારે તમે બધામાં ઓળખ્યો. સાંભળે નાખ્યું છે શરીર દેખાય, પરમાત્મા નો દેખાય. પરમાત્મા દિવ્ય દ્રષ્ટિથી જ દેખાય. અને એની માટે લીપીને રૂપીને રાખ્યું મેં મારું આંગણું. એમાં આંગણું જયારે ચોખ્ખું કરો પછી ગલીએ બજારે પડાવું સાદ તમે ન લીધો હોય તો લીજો પ્રસાદ. આ પ્રસાદ લેવા માટે કેટલી સંતોની રીત છે. એવા કેટલા એને પ્રશ્ન કર્યા આપણને. શેરી વળાવીને સજ કરવું. સજ કરવું એટલે ચોખી કરવું, બોળી હારી કરવું. પછી હરી તમે આવો. દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, ચોરી કરતા હોય, કાર્ય એવા કરતા હોય, પછી કામ આપણી અંદર હોય, ક્રોધ હોય, લોભ હોય, એ બધી શેરીઓ છે. એ શેરીઓ વળાવીને હારી કરવું અને પછી હરી તમે આવો. શેરીઓમાં પથરાવું ફૂલ. મહાપુરુષોના જે શબ્દો રહ્યા એ શબ્દ મોરથી પથરાવતો જાતો હોય પછી તમે હરી આવો. નરસિંહ મહેતાએ આમ કીધું, સવારામે આમ કીધું, કબીર સાહેબે આમ કીધું. ફૂરડા એમના બધા વાણીના ફૂરડા પધરાવતા બોલાવવું. તાર હેરી આવે આપણા ઘરે. નકર ત્યાં સુધી એટલું અટપટો ખેલ છે, સમજાતું નથી. એટલે થોડું આજે એક ઘણા ટાઈમ છે આ ભગવાન જે ઉપદેશમાં બેઠા પડે જાય પણ વચન ન તૂટે. આટલું વિચાર કરવાનો. અને તમારે વાહે જે ભડકો ચાલુ થઈ જાય ઓલી નાખો. કોકને એમ ખાવું પડે કે ના એક આવડા ગુરુ વાળા કંઈક છે અને આમાં કંઈક છે શક્તિમાન. નકર કોઈ દી સમજે નહીં. જનાવરની જાત અખો કહે મેં શું કરવી નથી અમારી નાત. આ અમારી નાત છે બધી. આમ તો આને ગત કહેવાય પણ છતાં એની એમ કીધું અમારી નાત ના માણસ. આ બધા પક્ષી, આ બધા ધરતીનો સંગ છોડીને આકાશમાં ઉડવા વાળા, જેને દેહ નું ભાન નથી. દેહ કોઈ પોળી છે, બ્રાહ્મણ છે, કે હય છે, કુતાર છે એવું નથી.
બધાની અંદર પરમાત્મા છે એવો ભાવથી ઉડું રહેવા વાળા. ઓલા કે કોળી પટેલ છે ઓલું, એ તો એ બધા જમીન ઉપર રહેતા હોય, એને એવું બધું ઘાટે રમતા હોય. અને આવડા બધા ઘાટે રમવા વાળા, જેને ગુરુમાં આજે એવી રીત બતાવી, વિહંગનો માર્ગ બતાવી દીધો, જ્યાં લીટો બીટો ન થાય તો હાલ્યો જાય, શબ્દ હાલ્યો જતો પણ લીહોટો ન થાય કે, અને સીધો જઈને કાનમાં જઈને તને તું જ્યાં બેઠો ત્યાં દે. આ વળે અણી વિનાનો પહેલી કટારીએ પરીક્ષા કીધી ને બીજું નું વાગ્યું મને બાણ, ત્રીજી આ ત્રણે ભુવનમાં રમે ચોથી વીંટાણા પ્રાણ. એમ આ મૂળદાસની કટારી એવી સંતોએ કીધી, દાસી યવન એની એક કીધું. એમ હવે આને થોડુંક નિભાવજો, જેથી કરીને તમારું પરિવર્તન થાય. તમારા ઘીરે તમારા પહેલા તારા શાંતિ આવશે, તારા ઘીરે આ ઘર તારું, એમાં અત્યારે હોળે હગે, પછી ઓલા પણ એમાં શાંતિ આવશે, અને પછી તારા માતા પિતામાં શાંતિ આવશે, અને પછી પડખે પાડોશીને શાંતિ થશે. હા સારું કર્યું, આનું સારું કર્યું, એનું 7 વખત સારું થઈ ગયું, આવું પડખેથી ચાલુ થશે. પણ સદગુરુ વચન ના થાવ અધિકારી. એટલે હવે બરોબર નિભાવજો, અને સુખ જોવું હોય તો આમાં છે, બાકી ક્યાંય સુખ નથી. બંગલામાં સુખ નથી, ઝૂંપડામાં સુખ નથી. સુખ છે સદગુરુના શરણોમાં, જેટલા એના શરણમાં છે એટલાને સુખ છે. બાકી તો સુનવાયું થઈ ગયું બધા ગણવામાં, આમ ગણે આમ ગણે, અહીંથી ના ડબલ કરવામાં, અહીંથી આમ ડબલ કરવામાં, અહીંથી આમ ડબલ કરે આમ થઈ જાય, જય ગુરુ ડબલ થઈ ગયું. એમ નામ આયનું આમ નામ આયને પીડ્યું રહેશે. ખાલી કાર્ય કરવાનું છે, કાર્ય કરતા જાઓ. કાયા મચની કોટડી, આમાં સંત વિરલા રહી જાય, કાળા નો છે એમ. નકર આમાં કાળી કોટડી હોય એમાં રહેતા હોય, નો અડી જાય, બીજી કાળા નો થઈ જાય. પણ સંત વિરલા ને રહેતા આવડી ગયું, ખાધી પીધીને વાપરી અને એમ કરી નીકળી ગયા, પણ બહુ માથાકૂટ કરી નથી. મકોડો કેળેથી પાતળો ગોળ ઉપડ્યો ન જાય. પછી કોરે કોરે ખાતા ખાતા નીકળ જાય કે માલિકો બહુ ઊંડા ન જતા ને ખૂતાતા જાય છે. એમ અહીંયા સંતો આપણને એવું કે આ ગમે એટલું હોય, જરૂર બધાની છે. આંખની આપણે જરૂર છે, આંખ ફોડી નાખવાની નથી, પણ જોવાનું શું એ વિચારવાનું. કાનની જરૂર છે, પણ કાનમાં કયું લેવું ને કયું. મુખની આપણે જરૂર છે, પણ કેવું બોલવું ને કેવું નહીં. એમ આપણું જીવન મળ્યું છે, સદુપયોગ કરો તો આમ હમા કર્યા ગુરુ માજે કે ચારે પાયા કેવો હોય, ચારે પાયા હમા. એટલે પાયા છે ને, મેં તરસ્યા દે કઈ નથી ને, તાકે આમ તો ચારે પાયા જ છે. નકર તરસ્યા છે ને તો ખોરા ઉનાળે ભાંગ છે એકાદો. મકાન હોય એને પાયો હોય ને, એને કાસો હોય તો પડે ને. ગુરુ મહારાજે પાયો, અરે પ્યાલો પાયો રે ગુરુએ મને પ્રેમ કરીને. પછી સોલા ઉપર ઓલી ઉંદરડીને કરકર મીઠું ખાય, પૂછડી જાલીને ઊંચી કરી એટલે જુનાગઢ તરત દેખાય. આપણે આટલો રીત છે આમાં. તમે પૂછો ને એટલે તરત જુનાગઢ, એટલે હાથમાં. કરકર એટલે આ આપણા કર્તવ્યમાં આવે છે ને, વસ્તુ છે કરવા જેવું છે. કરકર મીઠું ખાય, પૂછી જુઓ તો આત્મા એવું શું છે, તરત ગુરુ મહારાજની અનુભૂતિ આપણને થાય. એમ પ્રેમનું પહેલું સ્થાન છે આપણા જીવનમાં. સદગુરુ આપણને પ્રેમનો પ્યાલો પાડે. બધાની યાર પ્રેમ કરો, અને પ્રેમ તમે કરશો તો તમારે યાર બધા પ્રેમ કરશે. પેલો પ્રેમ. બીજો કોણ? વિરાટ. બીજો કયો આવે? પેલા મેં જન્મો. તે તમારે કેમ આમ બોધું થઈ ગયું, ટેકાની જરૂર પડે? પેલા મેં જન્મ, પછી જન્મ મોટો ભાઈ ધામધૂમથી, પિતા જન્મ પછી જન્મી માં. એમાં પેલો જન્મે છે, પેલો જન્મે એને તો પ્રેમ કીધો. પ્રેમ બન્યા આ પોગે નહીં કોઈ. પછી જન્મે એને ભાવ કહેવાય. જે આગળ આપણને પગથિયા ઉપર લઈ જવા વાળો ભાવ. ભાવ નો હોય તો પાછળ ન કાય.
ઊભા રહી ત્યાં પ્રેમથી પણ આગળ વધવું હોય તો ભાવની જરૂર પડે, અને પછી ઠેકાણે જવું હોય તો ધર્મની જરૂર પડે, અને પછી એ જીવન સારું કરવું હોય તો મૂડીની જરૂર પડે, એટલે ભક્તિની જરૂર પડે. આ આટલી વસ્તુ પહેલા આવે અને પછી આપણા જીવનનો સાર્થ. હવે આટલું કહી અને